લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યો છે અને ગુજરાતની અંદર 26માંથી 26 બેઠક જીતવાના ભાજપના સપના નાડે ક્યાંક બનાસકાંઠાની બેઠક આવી છે। આ જ વાતને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે પૂર્વ સીએમ વિજયભાઈ છે। વિજયભાઈ, સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। હેટ્રિક મારવાની વાત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા નડી ગયું છે। નહીં, હેટ્રિક થાત જ, પણ લોકો છે ને કે સરકતી વહી ગઈ। એનો મતલબ ટૂંકા માર્જિનથી અમે લોકો હારી ગયા છીએ। ગેનીબેન જીતી ગયા છે, એટલે આ વખતે હેટ્રિકનું સપનું અમારું રોડાયું છે। ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરીએ તો સૌથી વધારે લીડ 5-5 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પરંતુ 2-3 સીટને બાદ કરતાં ખૂબ ઓછી લીડથી જીત્યા છે ઉમેદવારો। નહીં, અમે લગભગ 5 સીટ ઉપર 5 લાખની આસપાસ અમે જીતા છીએ। બાકીની સીટો ઉપર પણ લાખોનું માર્જિન છે। અમે કંઈ 5-15 હજાર મતે જીતા નથી। એક પાટણ છેલ્લી સીટ 25,000 મતે અમે જીતા, બાકી બધી સીટ લાખ ઉપર છે। એટલે 5 લાખનો ટાર્ગેટ પૂરો નથી થયો, પણ ખૂબ સારા માર્જિનથી આ વખતે બાકીની સીટો પણ અમે જીતા છીએ। વિજયભાઈ, રાજકોટની બેઠક ઉપર ખૂબ જ ઐતિહાસિક કહી શકાય એટલા મત અને લીડ મળી છે, શું કહેશો? વાત સાચી છે। આ વખતે રાજકોટ ક્ષત્રિય આંદોલનનું એપિસેન્ટર હતું। રાજકોટની ચૂંટણી ખૂબ ચર્ચાસ્પદ બની હતી, અને એમાં હાઈએસ્ટ એટલે કે રાજકોટમાં અત્યાર સુધીમાં આટલી મોટી લીડ કોઈને મળી નથી। 4.5 લાખની લીડ રૂપાલા સાહેબને મળી છે। એ ચોક્કસ એક ઐતિહાસિક છે, અને એનો શ્રેય જનતાને જ આપવો પડે। સંસદીય મત વિસ્તારના મતદારોને આનો શ્રેય જાય છે। વિજયભાઈ, 370 બીજેપી અને 400 સીટનો ટાર્ગેટ એનડીએને આપવામાં આવ્યો હતો, પરંતુ 300 સીટ આસપાસ અત્યારે એનડીએને મળી રહી છે। 272 પણ બીજેપી નથી પહોંચી। શું કારણો જોઈ રહ્યા છે? કારણો તો હજી પરિણામ આવી રહ્યું છે। 2-3 દિવસ લાગશે કારણો આવતા, કે ભાઈ ક્યાં ક્યાં શું કામ સીટ ઘટી, એના કારણો શું, એના આધારે નિર્ણય અને આગામી રણનીતિ બને। પણ હજી કારણો તો ખબર ન પડે, હજી સમય લાગશે। યુપીની અંદર રામ મંદિર એક બહુ મોટો મુદ્દો હતો, યોગીનું બુલડોઝર પણ બહુ મોટો મુદ્દો હતો, છતાં પણ ત્યાં સીટો ઘટી છે। એટલે એ આશ્ચર્યજનક છે કે યોગીજીની એટલી બધી લોકપ્રિયતા અને રામ મંદિરનું અયોધ્યામાં નિર્માણ, આ બે વાત બહુ મોટી હતી, છતાં સીટ ઘટી છે, એ મોટું આશ્ચર્ય છે। શું કહેશો, ફરી એક વખત એનડીએની સરકાર મોદીજીના વડપણ ઉપર? ચોક્કસ બનશે, અને 10 વર્ષ જે રીતે ભારતની ઉન્નતિ થઈ છે એ જ રીતે ભારત ખૂબ આગળ વધશે, એમાં કોઈ શંકા નથી। બિલકુલ। તો આ હતા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી। તેમનું સ્પષ્ટ કહેવું છે કે ગુજરાતની અંદર હેટ્રિક સરકતી ગઈ છે, પરંતુ દેશની અંદર એનડીએની ફરી એક વખત સરકાર બની રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।